નમસ્કાર, જય હિન્દ। તો ફરી આપ સૌ નવા વ્લોગમાં સ્વાગત છે। અને અત્યારે અમે છીએ સણોસરા, સિહોર તાલુકો અને ભાવનગર જિલ્લામાં આવેલું છે ગામ। અને ત્યાં લોક ભારતી સંસ્થા દ્વારા મોરારી બાપુની 929મી કથાનું આયોજન કરવામાં આવેલું છે। તો હું તમને કથાની જેટલી માહિતી મને મળી છે એટલી હું તમને વિડીયો દ્વારા આપીશ, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। ઓકે મિત્રો, તો હવે અમે પહોંચી ગયા છીએ બાપુની કથા સ્થળે। લોક ભારતી સંસ્થા દ્વારા જે આયોજિત થવાની છે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને તમને કથા સ્થળમાં પણ બતાવું મંડપ। અને આ વિશાળ જગ્યા છે, લોક ભારતી સંસ્થાની કેમ્પસ છે આ। આપ જોઈ શકો છો, ખૂબ વિશાળ સંખ્યામાં જગ્યા છે। હવે અમે પહોંચી ગયા છીએ કથા મંડપમાં, તો વિડીયોમાં જોડાયેલા રહો અને બતાવીએ છીએ અંદર પણ। આપ જોઈ શકો છો, બહુ મોટો મંડપ છે, ડોમ। ઓકે મિત્રો, તો તમને લઈ જાઉં છું પ્રસાદી મંડપ તરફ। તો આ જોઈ શકો છો આપ, અહીં પ્રસાદી માટેની વ્યવસ્થા કરવામાં આવેલું છે, મંડપ છે। અને અત્યારે સવારનો નાસ્તો ચાલુ છે। મોસ્ટ ઓફ લોકોએ તો નાસ્તો કરી લીધો છે, હવે થોડા ઘણા બાકી વધ્યા છે, એ ચાલુ છે। ઓકે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો, હજી આગળ પણ તમને બતાવું છું। હવે હું તમને બતાવીશ આ મહેમાનો માટે ઉતારાની વ્યવસ્થા છે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને જાઉં છું ઉતારા તરફ। બેડ આવી ગયા છે અને હવે તમને બતાવું છું અંદર। ગાડલા ગોદડા પણ આવી ગયા છે, પલંગ ગોઠવાઈ ગયા છે અને ખૂબ સારી વ્યવસ્થા થઈ ગઈ છે। અને આ એક અલગથી રસોડું છે। અને જો કે જમણવારમાં તો બધું સરખું જ હોય છે, પણ એક વ્યવસ્થા અને સુરક્ષા ખાતર મહેમાનો માટે અલગ બનાવવામાં આવે છે રસોડું। ખૂબ સારી વ્યવસ્થા પણ અહીં છે। હવે હું તમને બતાવીશ સ્ટોરેજ રૂમ, કે જ્યાં પ્રસાદી માટે બધી જ સામગ્રીને મૂકવામાં આવેલી છે। ખાસ કરીને બધા જ પ્રકારનો લોટ, પછી આગળ છે ગોળ, ખાંડ, છાશ અને દૂધને રાખવા માટે ફ્રીજની પણ સુવિધા છે। આંબલી ને ચા ખાંડ બધું છે। પાણીની બોટલ મહેમાનોને પીવા માટે પણ છે। બધી જ પ્રકારનો સ્ટોર રાખવામાં આવેલો છે। રાત થઈ ગઈ છે તો પણ સ્વયંસેવકોમાં સેવાનો ખૂબ ઉત્સાહ છે અને પાણીની બોટલ ઉતારી રહ્યા છે। આપ જોઈ શકો છો, અનેરો જ ઉત્સાહ છે। અને અહીં મેળો પણ છે, આપ જોઈ શકો છો, ચકડોળ છે, પછી મોટા ઝૂલા, ને આ સરગવાની ખેતી છે, કે આ વિસ્તારમાં સરગવાની ખેતી બહુ થાય છે અને સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે। અને ખાસ કરીને સાંધાનો દુખાવો હોય
એના માટે. અને સૌથી એનો ફાયદો એ કે એમાં કોઈ પણ પ્રકારની દવા નથી છંટકાવ કરવામાં આવતી, જે કેમિકલ યુક્ત શાકભાજી તૈયાર થાય છે એવું નથી થતું. આ છે લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરામાં આવેલી એજ્યુકેશન સંસ્થા છે. આપ જોઈ શકો છો કે કથાને લઈને ગામ લોકોમાં કેટલો ઉત્સાહ છે. ગામને તોરણથી શણગારવામાં આવેલું છે. ને હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો ચેનલને સપોર્ટ કરતા રહેજો. જય હિન્દ.